હેલો ફ્રેન્ડ્સ, ડ્રીમ્સ કિચનમાં તમારું સ્વાગત છે। આજે મારા સાસુમાએ કાઠિયાવાડી ઢોકળીનું શાક બનાવ્યું છે। તો આ વિડીયો ફૂલ જોજો, એકદમ પરફેક્ટ માપ સાથે બનાવવામાં આવ્યું છે। એની માટે 1 વાટકી ચણાનો લોટ અને 1 વાટકી જેટલું પાણી લઈ લસણની પેસ્ટ, જીરું, મીઠું અને હળદર વગેરે બધો મસાલો લેવાનો છે। એક પેનમાં ગરમ થાય એટલે 1 વાટકી જેટલું પાણી છે જે નાખી દેવાનું છે અને થોડુંક તેલ નાખી સ્વાદ અનુસાર મીઠું, થોડીક જ હળદર અને જીરું નાખી અને પાણીને છે ને સારી રીતે ઉકળવા દેવાનું છે। અને લીલી મરચી છે, કોથમરી છે, આદુ મરચાંની પેસ્ટ વગેરે નાખી અને સારી રીતે ચલાવી લેવાનું છે। પાણી ઉકળી જાય એટલે તેમાં ચણાનો લોટ નાખી દેવાનો છે। જ્યારે ચણાનો લોટ નાખો ત્યારે ગેસની ફ્લેમ છે એકદમ ધીરી રાખવાની છે અને વેલણમાં થોડુંક તેલ લગાવી અને વેલણની મદદથી સતત ચલાવી દેવાનું છે। તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે આપણી ઢોકળી છે એકદમ થઈ ગઈ છે। તમે આ રીતે બનાવશો તો ઢોકળીનું શાક ખૂબ જ સરસ થશે। ઘણા બધા લોકોનું ઢોકળી છે તે એકદમ છૂટી પડી જાય છે, પણ પાણી અને લોટનું પ્રમાણ છે તે સરખે ભાગે લેવાનું છે। હવે પાટલી ઉપર તેલ લગાવી અને ઢોકળી છે તે આપણે રાખી દેવાની છે। તમે જોઈ શકો છો અને હાથની મદદથી આવી રીતે પોળી કરી દેવાની છે। થોડીક ઠંડી થાય એટલે વેલણની મદદથી સરસ મજાની વણી લેવાની છે। તમે જોઈ શકો છો વેલણમાં તેલ લગાવ્યું નથી છતાં પણ વેલણમાં ચોંટતી નથી, એટલે આપણી ઢોકળી છે એકદમ પરફેક્ટ છે। હવે જે પેસ્ટ હતી એમાં આપણે પાણી નાખી અને ઘટ પેસ્ટ બનાવી લેવાની છે। તમે જોઈ શકો છો। હવે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકવાનું છે। તેલ છે 2 થી 3 ચમચી જેટલું લેવાનું છે। ઢોકળીના શાકમાં તેલ જેમ વધારે હોય તેમ સારું લાગે છે, કારણ કે ચણાનો લોટ છે તે તેલને શોષી લે છે। તેલ સારી રીતે આવી જાય એટલે તેમાં રાઈ, જીરું અને હિંગનો સરસ મજાનો વઘાર કરી દેવાનો છે અને આપણી જે મસાલા પેસ્ટ હતી તે એમાં ઉમેરી દેવાની છે। હવે પેસ્ટ છે તે સારી રીતે ચડી જાય ત્યાં સુધી સતત ચલાવતા રહેવાનું છે। હવે આપણી ઢોકળી છે તે સરસ મજાની ઠંડી થઈ ગઈ છે, એટલે ચપ્પાની મદદથી નાના નાના કટકા છે તે કરી લેવાના છે। તમે જોઈ શકો છો ખૂબ જ સરસ મજાની આ ઢોકળી એકલી ખાવાની પણ ખૂબ જ મજા આવે છે। હવે થોડુંક પાણી નાખવાનું છે અને અડધી વાટકી જેટલી ખાટી છાશ ઉમેરવાની છે। ખાટી છાશ ઉમેરશો તો કાઠિયાવાડી ઢોકળીનો સ્વાદ છે એકદમ સરસ થઈ જશે અને ખાવાની પણ ખૂબ જ મજા આવશે। હવે વારા બધી જ ઢોકળી છે આપણે ઉકળતા મસાલામાં નાખી દેવાની છે। હવે 5 થી 10 મિનિટ જેટલું ઉકળતા એને વાર લાગે છે। હવે રસો ઘાટો થાય ત્યાં સુધી આપણે તેને ઉકળવા દેવાનું છે। હવે કોથમરી અને લીલી મરચીથી સરસ મજાનું ગાર્નિશ કરી દેવાનું છે। તો મિત્રો, મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આજે બપોરે ભોજનમાં જરૂરથી બનાવજો। થેન્ક યુ।